અગત્યના સમાચાર તો ગુજરાતમાં આવતીકાલથી એસઆઈઆર અંગેની કામગીરી શરૂ થશે। કાલથી 4 ડિસેમ્બર સુધી બીએલઓ ઘરે ઘરે જઈને મતદારો પાસે ફોર્મ ભરાવશે। મતદારમાં સમાવેશ થવા પાસપોર્ટ સહિત 12 દસ્તાવેજો માન્ય રહેશે। 9મી ડિસેમ્બરે હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે। 7મી ફેબ્રુઆરી 2026ના આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે। એસઆઈઆરની કામગીરી માટે બીએલઓને વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી છે। गुजरात राज्य में पण एसआईआर ની જાહેરાત કરી દેવામાં આવી છે, જેની પ્રક્રિયા પણ સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે। 4 નવેમ્બર થી 4 ડિસેમ્બર સુધી તમામ બીએલઓ છે તે ઘરે ઘરે જઈને તમામ મતદારો છે તેની ચકાસણી કરશે। તે પહેલા આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદથી કે જ્યાં તમામ જે બીએલઓ જે કામગીરી કરવાના છે તેમને વિશેષ ટ્રેનિંગ છે તે આપવામાં આવી રહી છે। આ ટ્રેનિંગ મારફતે તમામ એસઆઈઆર ની પ્રક્રિયા છે તેનું પાલન છે તે કરવામાં આવશે અને આજ બીએલઓ ની કામગીરી બાદ જે નવી યાદી છે એસઆઈઆર અંતર્ગત જે તૈયાર કરવામાં આવશે તેને જાહેર કરવામાં આવશે। 4 નવેમ્બર થી 4 ડિસેમ્બર સુધી આ જે કાર્યક્રમ છે તે ચાલશે, જેમાં 3 થી વધુ વખત જે જુદા જુદા બીએલઓ છે તે તમામ લોકોના ઘરે જશે। જે પણ લોકો ભારતમાં ગુજરાતમાં રહે છે તેમનું લિસ્ટ તૈયાર કરશે અને ત્યારબાદ 7 ફેબ્રુઆરીના રોજ નવી મતદાર યાદી છે તે પ્રસિદ્ધ કરવામાં આવશે। મહત્વનું છે કે અગાઉ ગુજરાતમાં એસઆઈઆર ની કામગીરી વર્ષ 2002 અને વર્ષ 2006 માં કરવામાં આવી હતી, પરંતુ આ વર્ષે જે એસઆઈઆર કરવામાં આવી રહ્યું છે તેને વર્ષ 2002 ની યાદી પ્રમાણે તૈયાર કરવામાં આવી રહ્યું છે। તો તમે એ જે કોલમમાં ટિક આઉટ કરેલી હશે એના ઉપરથી તમે ઈઝીલી ગણતરી તમે કરી શકો। ટ્રેનિંગ છે તે પણ તંત્ર દ્વારા આપવામાં એટલે આવી છે। ગણતરી ફોર્મનો જે રિપોર્ટ જે છે ટીવી9 અમદાવાદ।